અમરેલીના ખાંભામાં 25 વર્ષ પહેલા 1.5 કરોડના ખર્ચે બનેલું નવું એસટી બસ સ્ટેશન આજે ખંડેર છે। ના બસો આવે છે, ના મુસાફરો દેખાય છે। પ્રજાના ટેક્સના પૈસા ધૂળમાં મળી ગયા છે અને શોભાનો ગાંઠિયો બનેલું બસ સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। જો વહીવટી તંત્રની નિષ્ક્રિયતાના પાપે પ્રજાને મળેલી અસુવિધાનો આ ખાસ અહેવાલ। ગુજરાતમાં વિકાસની વાતો ખૂબ ગુંજે છે, પરંતુ શું આ વિકાસ ગ્રામ્ય વિસ્તારો સુધી ખરેખર પહોંચે છે? અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ખાંભા શહેરમાં 25 વર્ષ પહેલા 1.5 કરોડના ખર્ચે બનાવેલું નવું એસટી બસ સ્ટેન્ડ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। અહીં પ્રજાના ટેક્સના પૈસા ધૂળમાં ફેરવાઈ ગયા છે। છેલ્લા 25 વર્ષથી ખાંભાનો ડેપો કાર્યરત નથી થયો, કારણ કે આ બિલ્ડિંગ બન્યા પછી નથી એનું ખાતમુહૂર્ત થયું કે નથી કાર્યરત થયું। એક તો અતિ પછાત ખાંભા તાલુકો, 57 ગામડાનો તાલુકો, આજુબાજુના ગામડાનું તમામ અહીંયા હટાણું હોય, માટે આ ડેપો ચાલુ થાય તો તાલુકાનો વિકાસ થાય। એક તો ઇકો સેન્સિટિવ ઝોનમાં આ તાલુકો આવે છે, વિકાસને નામે મીંડું છે, એમાંય પાછો એસટી ડેપો કાર્યરત નથી, લોકોને બહુ હાલાકી ભોગવવી પડે છે। સરકાર સુધી અમારી રજૂઆત પહોંચે એવા જી 24 કલાક ન્યૂઝમાં વિનંતી સાથે અમે તમને વિનંતી કરી છે કે અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડો। આ નવું નક્કોર બસ સ્ટેન્ડ જે ખાંભા અને આસપાસના 57 ગામોના લોકો માટે સુવિધાનું કેન્દ્ર બનવાનું હતું, આજે ધૂળ ખાઈ રહ્યું છે। ન તો અહીં બસ આવે છે, ન તો મુસાફરો દેખાય છે। દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, શેડ તૂટવા આવ્યો છે અને આખું બસ સ્ટેશન ખંડેરમાં ફેરવાઈ ગયું છે। જ્યાં મુસાફરોની અવરજવર હોવી જોઈએ ત્યાં હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। પ્રજાના 1.5 કરોડ રૂપિયા આ નકામા માળખામાં વેડફાઈ ગયા છે। ખાંભા 57 ગામોનું મહત્વનું વેપારી કેન્દ્ર, જ્યાં લોકોની અવરજવર દિવસ રાત ચાલે છે, પરંતુ આજે પણ એસટી બસ જૂના જર્જરિત બસ સ્ટેશન પરથી જ દોડે છે। આ જૂના સ્ટેન્ડ પર ટ્રાફિકની ભીડ અને અવ્યવસ્થા રોજની સમસ્યા બની ગઈ છે। નવું બસ સ્ટેન્ડ તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ શા માટે નથી થતો? હાલ આપણે જે જગ્યાએ ઊભા છીએ તે ખાંભાનું જૂનું બસ સ્ટેન્ડ વિસ્તાર તરીકે ઓળખાય છે અને આપનો જે સવાલ છે અમારા ખાંભા એસટી ડેપોના પ્રશ્નો છે, તો એસટી ડેપોના પ્રશ્ને અમે વારંવાર અવારનવાર અમારા ખાંભાના યુવાનોએ, ખાંભાના જાગૃત આગેવાનોએ, નાગરિકોએ આંદોલનો પણ કરેલ છે કે એસટી ડેપોનું કામ કયા કારણે વિલંબમાં પડેલ છે। આજથી 25 વર્ષ પહેલા એસટી ડેપોનું કામ પૂર્ણ થયેલ છે, પરંતુ આજ દિન સુધી એસટી ડેપોનું લોકાર્પણ નથી થયેલું। તો આપશ્રીના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે ખાંભાની અંદર, ખાંભા એક અમારો એવો પછાત તાલુકો છે, અંતરિયાળ તાલુકો છે અને ખાંભાની આજુબાજુના 57 ગામના લોકોને અહીં ખાંભા એક કેન્દ્ર બિંદુ તરીકે સ્થાપિત થયેલું। ખાંભાના જૂના બસ સ્ટેન્ડ પર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। નવું બસ સ્ટેશન શરૂ થાય તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે। ઉપરાંત લાંબા રૂટની બસો દ્વારા ખાંભાના લોકોને સુરત, અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોની સીધી સુવિધા મળી શકે। પરંતુ આ બસ સ્ટેશન 25 વર્ષથી નકામું કેમ પડ્યું છે? શું આયોજનનો અભાવ આ બેદરકારીનું કારણ છે? ખાંભા તાલુકાના 57 ગામની જનતા એસટી ડેપો વગર એટલી બધી હેરાન થાય છે કે પ્રાઇવેટ સાધનો, પ્રાઇવેટ વાહનો એ બેફામ લૂંટ ચલાવે છે। ખાંભાના મોટાભાગના વસ્તીવાળા અમદાવાદ, સુરત મુકામે વસતા હોય, ખાંભાથી પ્રોપર ઉપરથી હોય તેવી કોઈ પણ સુરત અથવા અમદાવાદની બસ છે નહીં, ઉપરથી આવે છે તો એ ફૂલ હોય છે, એટલે ખાંભાને એસટી બસનો લાંબા અંતરનો કોઈ લાભ મળતો નથી। અને આ તાલુકો આ સુવિધા માટે અનેકવાર રજૂઆત કરી ચૂક્યો છે, અનેકવાર રજૂઆત કરી છે, આંદોલનો પણ કર્યા છે, પણ આ સરકારે એ બાબત કોઈ દિવસ કાને ધરી અને એ માટે શું કરવામાં આવશે એ કોઈ જવાબ પણ સુદ્ધા આપ્યા નથી। ખાંભાનું આ નવું એસટી બસ સ્ટેશન પ્રજાના પૈસાના દુરુપયોગનો જીવંત પુરાવો છે। આ ખંડેર બસ સ્ટેશન શરૂ થાય તો ખાંભાના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે અને લાંબા રૂટની સુવિધાઓ ઉપલબ્ધ થાય। પરંતુ સવાલ એ છે કે સરકાર અને વહીવટીતંત્ર આ બાબતે ક્યારે જાગશે? શું ખાંભાના લોકોને આ નવા બસ સ્ટેશનનો લાભ મળશે અને શું આ ખંડેરને સુવિધાનું કેન્દ્ર બનાવાશે? કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી।